કોઈ ઉગતાની મેલડી કે કોઈ આથમતાની કે કોઈ નનામી કે કોઈ મસાણી કે પણ જેના આંગણાની માલપા સાહેબ નાના નાના પહોળા પીલાતા હોય, નાના નાના બાળકો રાતથી રોતા હોય અને બાળકનું કોઈ ન હોય, એવા પાવી જેતપુર તાલુકાનું મોટી બેજ કરીને ગામ છે ને મોટી બેજ ગામની માલવા રાઠવા પરિવાર કૈલાસબેન કમલેશભાઈ જે હાલે અત્યારે સ્ટેજની ઉપર બિરાજમાન છે, જેના એ આંગણાની માલમાં પોતાના 3 નાના નાના પહોળા છે, પણ 3 પહોળાની જન્મ દેનારી જન્મદાતા કૈલાસબેન ને સાહેબ મગજની બીમારી, ડોક્ટર એમ કે આને મગજની બીમારી છે, પણ રિપોર્ટની માલમાં કોઈ બીમારી હાથ ન આવે. પણ કૈલાસબેન ને મેલા સંસારની મેલી કોઈ પણ વિદ્યાનો પાવર લાગી ગયો છે. પોતે જે કઈ મજૂરી કરે કામ કરીને લાવે કમલેશભાઈ એ તમામ પૈસા પોતાની ધર્મપત્નીના દવાખાનાની માલમાં ખર્ચની માલમાં નાખે. બારડોલી છોટા ઉદેપુર હોસ્પિટલના પગથિયા ચડી ચડીને માણસ થાકી ગયો છે. જેને કૈલાસબેન ને એવું ગાંડ પણ લાગી ગયેલું સાહેબ પોતાના બાળકોને ઓળખી ન હોકે, બાળકને પૈપાન કહેતા પેટ ભરાવી ન હોકે, ધવારી ન હોકે, દૂધ ન પાઈ શકે. અને કમલેશભાઈ જો બાળકને તેડી અને બેનના પડખાની અંદર સુવારે તો બાળકને ફગાવી દે, આવું જેને ગાંડ પણ લાગી ગયું. આવડા કૈલાસબેન ને માથાના વાળની વાડું વણાઈ ગયેલી એ સાહેબ 25-30 દિવસે તો એ પોતાની હાડી ફાટેલી તૂટેલી પહેરતા હોય. અને સાહેબ માણસનો જેથી સમય મોડો હોય ને તેથી એ માણસને કોઈ સહારો નથી બનતો સાહેબ. જેથી માણસનો સમય મોડો હોય તેથી એનો સહારો કોઈ ન બને. આવી રીતે કમલેશભાઈ પોતાની ધર્મપત્ની કૈલાસબેન ને સાહેબ ખંભે નાખીને આ ગામ ઓલું ગામ, આ હોસ્પિટલ ઓલી હોસ્પિટલ ફેરવી ફેરવીને થાકી ગયા. ક્યાં જાઉં, કોને કહું, મારા દુઃખની વાત કોણ સાંભળે? અંતે કમલેશભાઈ વિચાર કર્યો કે આને કોઈ ભુવાન ભક્તોની પાસે લઈ જાઓ. કોઈ માતાજીના મઠની માલપા લઈ જાય, મારી માતાજી, મારી માતાજી.
કોઈ પણ માતાજીના ભુવાની પાસે લઈ જાય, ભુવા માથે હાથ મેકે, કોઈ દોરા ધાગા કરીને એના કાંડે બાંધે, પણ સાહેબ જેનું ગાંડપણ છે, ગાંડપણ ઘટતું નથી, વધતું જાય છે. છેલ્લે સાહેબ દુનિયાથી હારી ગયેલો માણસ કમલેશભાઈ, એ સાહેબ પોતાની પત્નીનું દુઃખ જોઈ ન શકે એટલે બહાર નીકળીને ઊંચા હાથ કરીને મારા ત્રિલોકના નાથને એટલું જ કે હે પરમાત્મા, એ આવા તો અમે કયા પૂરવ ભવના પાપ કર્યા છે કે મારા નાના નાના ત્રણ બચલા એ ભૂખ્યા ટળવળતા હોય, એને ખવારી ન હકું, પીવારી ન હકું. અને સાહેબ હું ને તમે બોલી શકીએ, સાંભળી શકીએ, પણ જેને ગુમડું થયું હોય ને એને જ વેદનાની ખબર હોય છે. પાટાનો બાંધનારો પીડા નો જાણે. કોઈ ભુવા, કોઈ તાંત્રિક, કોઈ દાણાના જોહના જોનારા દુનિયાની માલમાં જ્યાં જ્યાં માળાએ આંગળી પીંધીને ત્યાં કૈલાસબેન ને લઈને અમારા કમલેશભાઈ રાજનેથી જોયા વગર દોડે રાખ્યું છે. આપણી વચ્ચે બેઠેલી આ બેન, આ દીકરી, એ પતિ તરી દિવસે તો સાહેબ એને પરાણે ઘરનું માણા એને સાડી બદલાવે ત્યારેથી સાડી બદલાવી હતી. પતિ તરી તરી દિવસે એના વસ્ત્ર બદલે, માથાની વાળની વાઈટું વણાઈ ગયેલી, એ ખાવાની ભાન નહીં, પીવાની ભાન નહીં, કોઈને ઓળખે નહીં. સાહેબ બીજાની વાત છોડો, પણ જેને 9 મહિના બાળકને પેટ રાખ્યા હોય, જન્મ આપ્યો હોય, એ બાળકને જો હાથની માલપામાં ઉપાડીને ફેંકી દે, એ આનાથી મોટું દુઃખ એના આંગણે કર્યું હોય. વેરણ બને એના અવળા લખે મારી માતાજી લે. છેલ્લે કમલેશભાઈ મનની માલિપા વિચાર કર્યો કે આ દુનિયાને છોડી દેજો. પાછા મનની માલિપા હોરતો કરે, મારા 3 પહોળાનું શું થાય? આ ભૂખ્યા તરસ્યા ટળવળીને મરી જાય, આને કોણ મોટા કરે? પણ બાપ, મેં હમણાં કીધું ને કે છાયાની પાછળ તડકો હોય ને તડકાની પાછળ છાયો હોય. કમલેશભાઈ ને નીકળવું અને પાવી જેતપુર ની બાજુમાં રહેતો એનો એક મિત્ર અમૃતભાઈ કરીને એને માણસ મળ્યો છે. એ મિત્રની વેદના મિત્ર સમજી શકે સાહેબ. તેથી અમૃતભાઈ કમલેશભાઈ ને ઉભા રાખીને એટલું કીધું કે મિત્ર કમલેશ ઉભો રે ભાઈ, એ મારી બેન કૈલાસ ને કેમ છે? હવે કૈલાસ બેન ને કેમ છે આટલું અમૃતભાઈ પૂછ્યું ને. એ સાહેબ
કમલેશભાઈ અમૃતભાઈ ને બથે વળગી ગયા. એ મારા મિત્ર, મારા ભાઈબંધ, બાપ, હું દુનિયાથી હારી ગયો, દુનિયાથી થાકી ગયો, મારું બધું લૂંટાઈ ગયું. સાહેબ, મિત્ર એવાને રાખીએ કે આપણા દુઃખનો કોઈ ભાગીદાર બને ને, આવા મિત્રતા રખાય. એ અમૃતભાઈ દુનિયાથી થાકી ગયો, હારી ગયો, હવે મારી પાસે કાંઈ ન રહ્યું બાપ. અને કૈલાસ ને હતું એમનામ છે, એને કોઈ એક રતિવાય ફેર નથી. ત્યારે સાહેબ પોતાના મિત્ર અમૃતભાઈ ને બધ ભરી ગયેલા કમલેશભાઈ ને બધ છોડાવી અને ખંભે હાથ મેકીને કીધું, દુનિયાની માલિપા ગાંડા, એ દાઢી મૂછના ધણી જો હારી જાય તો જગતની માલિપા ભાઈઓ ક્યાં જાય? મુંજાશ નહીં, એ કાલ તૈયાર થઈ જા. હવે એક છેલ્લો આશરો, મરતા જીવતા તને એક છેલ્લો આશરો, અને દુખિયાનું ઠેકાણું છે ને, તને છેલ્લા એકવાર તને એ આશરાનો પગથિયો ચડાવી દઉં. ભાઈ એ ક્યાં જાય છે? એટલામાં કાંઈ બાકી નથી રાખ્યું. તેથી અમૃતભાઈએ કીધું કે મારા મિત્ર કમલેશ, વડોદરાની બાજુમાં પંખીના માળા જેવડું એક ભાલિયાપુરા ગામ છે, અને ભાલિયાપુરા ગામની માલિપા કાંઈક મરી ગયેલા મરદાને બેઠા કરનારી એ અમારી લોઠાના દાંતવાળી મારી વિક્રમ ભુવાજીની મેલડી બેઠી છે. પ્રભાતનો બોર બને મારી મેલડીને વાત રાખવી, મારી ભાલિયા પુરાના ટીમાની દેવી. એ અમૃતભાઈ કમલેશભાઈ ને લઈ અને બીજા દિવસે ક્યાં આવ્યા? આ વડોદરાની બાજુમાં જે સાનિધ્યની અંદર આપણે બેઠા છે, આ મારી મહાણી મેલડી પાસે લાવ્યા. મંદિરના દરવાજાની માલિપા બે મિત્રએ પગ મેક્યો સાહેબ, અને એક બાજુ વિક્રમ ભુવાજી ગાદીની માથે બેઠા છે. પણ કમલેશભાઈ ભુવાજી નામ જોઈ ગયા સાહેબ. આ મંદિરની માલિપા ગણગણતી દોઢ મેલી અને લાકડી પડે પગની માલિપા પડીને કીધું કે એ બાપ, મને એકદી દુખિયારા ને તારા ચરણે મારી મેલડી. મારી મેલડી દેવ, મારી મેલડી દેવ, મારી મેલડી દેવ, મારી એ દુનિયા રખડી, દુનિયા ભટકીને સેલો તારો એક આશરો લઈને આવ્યો છું. પણ સાહેબ આંખની માલિપાથી મારી મેલડીના મંદિરની માલિપા ઠમ 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 આંખમાંથી આહુડા પડે અને ગાદી ઉપરથી ઉભા થાય. અને વિક્રમ ભુવાજીએ સાહેબ કમલેશભાઈ ના બે ખંભા થોબીને પહેલા તો એને ઉભા કરીને એટલું કીધું કે ભાઈ
એ રોયે ભેગું ન થાય. પણ જો અહીં સુધી આવી ગયો હોય ને તારા પેટની માલમાં જે દુઃખની વાત પડી ને એ મારી કાળી લાગણી મેરડીને સંભાળવા દે બાપ. ભાઈ એ મારી સામે રોયે મારી સામે પોકાર કરે નહીં થાય. એ મારો કોર્ટ ને મારો કાયદો તો આ મારી મેલડી સામે બેઠી છે. જે તારા દુઃખની વાત હોય એ મારી મેલડીને કાને નાખી દે બાપ. અને જો તારા દુઃખની હૃદયના દરવાજા ખોલીને વાત માંડ અને જો તારી મોઢામાંથી નીકળતો દુઃખનો પોકાર ને તારી દુઃખની વાત એ મારી મેલડી જો સાંભળી જાય ને તો એમ માનજે ગાજથી તારું દુઃખ મારી મેલડી પી જાય બા. કમલેશભાઈ મા ભગવતી મેલડી ની સામે ઢીસણ વાળીને બે હાથ જોડીને દુઃખની દલીલ કરીને પણ સાહેબ જેમ વીજળીનો ચમકારો થાય એમ મઠની માલિબા મંદિરની માલિબા એ મારી મેલડીએ મારા વિક્રમ ભુવાજીની ગાદી સામે નજર માંડી અને હણરાજ વિક્રમ ભુવાજીના ખોડિયાની માલિબા દેદી મારી મહાની ઉદરી
હું ભાલિયાપુરાના ટીમે બેઠેલી એક મહાન બોલું છું. કમલેશ રોજ નહીં બાપ, એ રોતાને સાના રાખવા તો હું આજ વિક્રમ ભુવાજીના આંગણે મહાણી ઉતરી છું. પણ જા જા, તું બોલી પેલા હું મેલડી બોલું. 7 વર્ષથી જેને ગાંડ પણ લઈને તારા ઘરની માલિપા રાખે છે, જેને હાચવીને બેઠો છો ને બાપ, જાઉં મેલડી આઈથી ખમા બોલું. અને 7 વર્ષનું એ ગાંડ પણ કદાચ હાથ ઘડીની માલિપા જો પી નો જાવ ને, પિયાલો કરીને તો હું વિક્રમ ભુવાજીનું એ ગાંડું ધર્મ મહાની મેલડી નો હોય બાપ. તેથી મારી મહાણી એટલું બોલી જા બાપ કમલેશ એ તારા દુઃખ ને જો ઘોડી પી નો જાવ ને
તો ભાલિયા પુરાના ટીમે હું લોઠાના દાંતવાળી મેલડી નો બેઠ્યો. અને સાહેબ જેમાં મેલડી બોલે ને તો એ પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તો મિથ્યા ન થાય. કમલેશભાઈ ને કીધું કે જા બાપ તારું એ દુઃખ જે હાથ વરાનું ગાંડા પણ છે ને એને હાથ ઘડીની માલિપા જો ઘોળીને પી ન જાવ તો હું વિક્રમ ભુવાજી નું ગાંડું ધર્મ મહાણી મેલડી નો કહેવાય. અને મેલા મસાણ નું જે ગાંડ પણ બેન ને જે વળગાડ હતો સાહેબ મગજમાં એ મારી મેલડી ઘોળીને પી ગઈ. આજ આપણી વચ્ચે બેઠા છે બે પણ ભરોહો છે ને સાહેબ ભરોહો મોટો છે. એના માટે એ મેલડી ના નામ ઉપર ભરોહો રાખો પછી ના કરે કોઈ વાલ એનો વાગો જગદી તારે મારી માતા દેવા જગદી તારે મારી જય મસાણી જય મસાણી જય જગદી તારે મારી માતા હે માં જગદી તારે મારી મસાણીએ લખી મારા જીવનની કહાની મેલડીએ લખી